નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। જામનગરની વાત કરવામાં આવે તો ગોકુલનગર વિસ્તારમાં પાણીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે, જ્યાં સ્થાનિકો પાણી માટે વલખા મારી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા બાકી ટેક્સ ના ભરનારાઓ સામે કાર્યવાહી કરતા નળ જોડાણ લાઈન બંધ કરવામાં આવે છે, પરંતુ વિસંગતતા એ છે કે જેમણે ટેક્સ ભર્યો છે તે લોકો પણ કનેક્શન કપાઈ જતા ભારે રોષ ફાટી નીકળ્યો છે। છેલ્લા 2 દિવસમાં અંદાજે 16 સોસાયટીઓના નળ જોડાણ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આશરે 30% ટેક્સ ભરનારાઓ પણ પાણીથી વંચિત રહ્યા છે। તો એક તરફ ગેસની અછતથી લોકો પરેશાન છે, ત્યારે હવે પાણીની સમસ્યાએ પણ વોર્ડ નંબર 15ના રહીશોને ભારે મુશ્કેલીમાં મૂકી દીધા છે। हेलो, मारू नाम नजमाबेन कुरेशी है। वोर्ड नंबर 15 ना छी अमे अने आखा वोर्ड में अमारे 2-3 दिवस थी कनेक्शन कापी नाख्યું છે। अमारे बधा 50% वेरा भरेला છે। आ बधाने पाणीनो हवे अमारो શું વાક? बरोबर, હવે જેને વેરો નથી ભર્યો એને તમે કયો, અને આ અમને એમ કહે છે કે અમે તમને નોટિસ આપી હતી। આમાંથી એક જણાને પૂછો કેને નોટિસ આપી છે, કેને નોટિસ આપી છે? બરોબર, હવે 200 રૂપિયા ટાંકા વાળા લે છે। ભર ઉનાળે અમારે જાવું ક્યાં? પાણી 200 રૂપિયા ટાંકો લે છે। એક ટાંકો પૂરો ન થાય, એક દિવસમાં ટાંકો પૂરો થઈ જાય 200 રૂપિયા। વોર્ડ નંબર 15 ની અંદર ગોકુલનગર વિસ્તારની અંદર છેલ્લા 2-3 દિવસ થયા, જ્યારે મહાનગરપાલિકાના હિટલરશાહી જે અધિકારીઓ રહ્યા, જે આવીને ડાયરેક્ટ વાલને સીલ મારી દીધો। વાલને સીલ માર્યો એટલે આખા વિસ્તારની અંદર 300 જેવા મકાનો છે એ પાણી વિહોણાના થઈ ગયા છે। ને એની અંદર જ્યારે અમે પૂછવામાં આવ્યું ટેક્સ અધિકારીને તો કે વેરો બાકી છે, તો અહીંયા મેં જાણ્યું ત્યારે મને એમાં જાણવામાં મળ્યું કે આમાં ઓછામાં ઓછા 40-50% વ્યક્તિઓ વેરા ભરેલા છે। તો જ્યારે મહાનગરપાલિકાના વેરાની વાત આવે તો એને કાયદેસરની નોટિસ આપવી જોઈએ। નોટિસ આપીને એને કહેવું જોઈએ કે 31 તારીખ સુધી વ્યાજ માફીની યોજના છે ને આમાં તમે લાભ લ્યો। તો આ તો છે ને હુકામાય લીલું બરે એને જેવું છે ને તમામેમાં આવો ઉનાળાની અંદર જે પાણીનો આ પ્રશ્ન થાય, માણસો પાણી માટે પીવા માટે પરબ બંધાવતા હોય, ત્યારે આ